ભલા માણસ પહેલાના માનવીઓને કોઠાહૂજ બોરી હતી કે આ અરવલ્લીની જે ગિરિમાળાઓ કહેવાય ને એ ટેકરીઓને જે ડુંગરાઓ એ તો હજારો વર્ષ જૂના છે, પણ એના ઉપર દેવી દેવતાઓનો સ્થાપના કરી નાખી છે. એ માનવીઓને ખબર હતી કે આગળ હળહળતો કલયુગ આવશે તેથી ખનિજ માફિયાઓ આ પૃથ્વી ઉપર પ્રગટ થશે ને, પાતાળ તો ખોદીને ખાઈ જશે પણ ક્યાંય ટેકરીઓ કે ડુંગરા નહીં રહેવા દે. એટલે એ વખતે માનવીએ માતાજીઓને ડુંગરા ઉપર સ્થાપનાઓ કરી દીધી. ગબ્બર ઉપર અંબાજી, પાવાગઢ ઉપર મહાકાલિકા ભવાની પ્રગટ દેવી દેવતાઓ માનવીના ભક્તિથી પ્રગટ થયા અને ત્યાં સ્થાપના કરી દીધી. આજે ડુંગરા ઉપર દેવી દેવતાઓની સ્થાપનાઓ છે. એક પણ ડુંગરાનું પાણો પણ ઉપાડી ના શકે. આ હરહરતા કલયુગની અંદર ડુંગરાઓ જો નષ્ટ થઈ જશે તેથી આ દુનિયાનો વિનાશ થઈ જશે. ડુંગરાના લીધે તો જળ જીવન અને પાણી આ પૃથ્વીની અંદર ટકી રહ્યું છે. ભલા માણસ માનવીઓ ડુંગરાની હવાઓ રોકી રાખે છે. જળ જંગલની અંદર જીવ જંતુઓ પ્રાણીઓ જીવી રહ્યા છે. આનો એક પણ પાણો હલાવી ના શકે, ગમે એટલા ખનિજ માફિયા ઊંચેથી નીચે